છેલ્લા 39 વર્ષથી મહુવાના ગજાનંદ ગ્રુપ દ્વારા અલગ અલગ થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। 2022માં કેદારનાથ, 2023માં માતા વૈષ્ણોદેવી, તો આ વર્ષે 2024માં કાશી વિશ્વનાથ કોરિડોરની થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। તો ચાલો મહુવાવાસીઓ ખારગેટ સ્થિત શ્રી ગજાનંદ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવના દર્શનનો લાભો લઈએ। છેલ્લા 39 વર્ષથી મહુવાના ગજાનંદ ગ્રુપ દ્વારા અલગ અલગ થીમ સાથે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે। આ વર્ષે પણ કાશી વિશ્વનાથ કોરિડોરની થીમ પર ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે, જેમાં ગણેશ ભક્તો અને શિવ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી રહી છે। મહુવાના ગજાનંદ ગ્રુપ દ્વારા ખારગેટ વિસ્તારમાં ભવાની દ્વારની એકદમ સામે કાશી વિશ્વનાથ એટલે કે વિશ્વેશ્વરાયની થીમ સાથે ગણેશ ઉત્સવની આસ્થા ધર્મ સાથે ઉજવણી થઈ રહી છે। હર વર્ષે ગજાનંદ ગ્રુપ દ્વારા અલગ અલગ થીમ સાથે ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। મહુવા શહેર સહિત પંથકના લોકો હજારોની સંખ્યામાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે। 2022ના વર્ષમાં કેદારનાથ, 2023ના વર્ષમાં માતા વૈષ્ણોદેવી, તો આ વર્ષે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન સાથે મણિકર્ણિકા ઘાટ પણ ઊભો કરાયો છે, જ્યાં ભક્તોને ગણેશજીના દર્શનની સાથે 12 જ્યોતિર્લિંગ પૈકીના એક જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન થઈ રહ્યા છે। તો મણિકર્ણિકા ઘાટ ખાતે માતા ગંગાના દર્શનનો પણ લાહવો મળી રહ્યો છે અને મણિકર્ણિકા ઘાટ ખાતે અંતિમ વિદાયનો ફ્લોટ પણ આબેહૂબ ઊભો કરાયો છે, જ્યાં સ્વજનોની વિદાય થતી હોય તેવા સ્મશાનના દ્રશ્યોની આબેહૂબ પ્રતિકૃતિ દેખાયની છે। ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે। આ મંદિર પવિત્ર ગંગા નદીના જમણા કાંઠે આવેલું છે અને 12 જ્યોતિર્લિંગમાંનું એક છે। અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા તો વિશ્વેશ્વરા તરીકે જાણીતા છે। વિશ્વેશ્વરાનો અર્થ વિશ્વનો નાથ એવો થાય છે। વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે જ આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે। તો ચાલો મહુવા શહેર તેમજ પંથકના વાસીઓ આપણે ગજાનંદ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં ગણેશજીના દર્શનની સાથે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી મા ગંગાની મહાઆરતીનો લાહવો લઈ મણિકર્ણિકા ઘાટના આબેહૂબ ચિત્રણને નિહાળીએ। ગજાનંદ ગ્રુપના પરેશભાઈ બામણિયાના જણાવ્યા મુજબ છેલ્લા 39 વર્ષથી ગજાનંદ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને હર વર્ષે નવી જ થીમ પર અલગ અલગ આયોજન પણ થાય છે। ગજાનંદ ગ્રુપના 200 જેટલા સ્વયંસેવકો દ્વારા મહેનત અને જહેમત સાથે આવા આબેહૂબ ફ્લોટ ઊભા કરાઈ રહ્યા છે। ધન્ય છે આ ગજાનંદ ગ્રુપ, કેમ કે આ ગ્રુપ દ્વારા મહુવા વાસીઓને મહુવા શહેરમાં જ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શનનો લાહવો મળ્યો।
ગજાનન ગ્રુપ ખારગેટ, હું પરેશભાઈ બાંભણિયા 1985થી લઈને આજે 39 વર્ષથી આ ગણપતિ ઉત્સવ કરતા આવ્યા છીએ અને ભગવાનની અવનવી ઝાંખીઓ લોકોને કરાવી છીએ. હિન્દુ ધર્મની જાળવણી માટે આ ઉત્સવ કરી રહ્યા છીએ. એકતા અને હિન્દુ સમાજને આ ધાર્મિક પ્રવૃત્તિમાં પોતે સાથે જોડાઈને રહે એ સાથે અમે આ દર વર્ષે અવનવી થીમો ભગવાનની કરીએ છીએ. 2022માં અમે ભગવાન કેદારનાથના લોકોને દર્શન કરાવ્યા અને 2023માં મા વૈષ્ણો દેવીના દર્શન કરાવ્યા. આજે અમે 2024માં ભગવાન વિશ્વનાથ એટલે કે કાશી વિશ્વનાથના દર્શન લોકોને કરાવવા જઈ રહ્યા છીએ અને કરાવીએ છીએ. આ મણિકર્ણિકા ઘાટ બનાવ્યો છે કે લોકોમાં એવો સંદેશો જાય કે આપણે દુનિયામાં આવ્યા છીએ તો એક દિવસ આપણે પણ આમાં જવાનું છે અને જવાનું છે એ આપણને ભૂલાય નહીં એવું કોઈ રૂડું કાર્ય કરીને જાય આ સમાજની અંદર, આ દુનિયાની અંદર એક સારું કાર્ય કરીને જાય એવી આ ઝાંખી બનાવી છે મણિકર્ણિકા ઘાટની. એ લોકો શમશાનની અંદર નિહાળે દર્શન ત્યારે એમને અચૂક ભૂલાય નહીં કે અને આ ગ્રુપ ગજાનન ગ્રુપ 39 વર્ષથી આ બધી થીમો ઊભી કરતું આવ્યું છે, લોકોને દર્શન કરાવતું આવ્યું છે અને અહીંયા લગભગ 150 થી 200 કાર્યકર્તાઓ ઉંદરની જેમ ભગવાન ગણપતિની સેવા ચાકરી કરે છે અને લોકોને આનંદ કરાવે છે. બાળકોને અને માતાઓ, વડીલો અને તમામ લોકોને સારી રીતે દર્શન થાય એની પૂરેપૂરી સેફટી રાખે છે, જાળવણી રાખે છે. આ ગ્રુપ સતત 39 વર્ષથી આ રૂડું કાર્ય કરતું આવે છે. અહીંયા સમય અનુસાર ભગવાન ગણપતિની આરતી થાય છે. નિયમ પ્રમાણે અંદર જ્યારે ઝાંખી કરવા આવે ત્યારે મા ગંગાજીની આરતી પણ અહીંયા 8:30 વાગે થાય છે અને ભગવાન વિશ્વનાથની 9 વાગે આરતી થાય છે. આ બધું જે કાંઈ અહીંયા કર્યું છે એ પ્રમાણે સૌએ પણ અહીંયા જગતા હોય છે, પણ એના નિયમ પ્રમાણે, એના સમય પ્રમાણે જે કોઈ સૌ આવે અહીંયા લગભગ 25 લોકો મણિકર્ણિકા ઘાટની અંદર સેવાઓ આપી રહ્યા છે. જે શમશાનની અંદર સેવાકીય પ્રવૃત્તિ હોય એ લોકો એની પ્રવૃત્તિ કરે છે અને અહીંયા કાશી વિશ્વનાથ મંદિરની બહાર જે લોકો છે એ પણ આ લોકોની સેવા એવી કરે છે કે ચપ્પલો લઈ અને ચપ્પલો સાઈડમાં રાખે. આવી બધી ગજાનન ગ્રુપના તમામ સેવકો સારી રીતે સેવા કરી રહ્યા છે. જય ગજાનન.